સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આ વર્ષે ભારે વરસાદ સહિત પાછોતરા સમયમાં પણ કેનાલ મારફતે પાણી છોડાયું, જેના કારણે સાબરકાંઠામાં ઘઉં, બટાકા સહિતના પાકનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। જિલ્લામાં આ વર્ષે ઘઉંના અંદાજિત વાવેતરમાં પણ 4000 હેક્ટર જેટલો વધારો થયો છે, જેથી કુલ 78000 હેક્ટર જમીન પર ઘઉંનું વાવેતર થયું છે, જ્યારે બીજી તરફ બટાકાના પાકમાં 40000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે। સાથે જ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ચણા, રાઈ સહિતના પાકમાં વ્યાપક વધારો થયો છે, જેના કારણે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી સહિત ખેડૂત આલમમાં ખુશી સર્જાઈ છે। ચોમાસાની અંદર બહુ સારો એવો વરસાદ પડ્યો અને જમીનની અંદર પાણીના સ્તર ઉપર આવ્યા, એટલે કૂવામાં પણ પાણી સારું ચાલ્યું અને જે જગ્યાએ કૂવા પણ નહોતા તે જગ્યાએ કેનાલથી પાણી છોડવામાં આવ્યું, તો એ પાણીની જમીન પિયત થઈ અને ખેડૂતોને પાક પાણીમાં સારું રહ્યું અને મગફળી, ચણા, આ જે તે વગેરે વાવેતર, રાયડો છે, એમાં બહુ સારું એવું વાવેતર થયું અને ખૂબ વાવેતર થયું અને બહુ સારું એવું ઉત્પાદન થયું, તેથી ખેડૂત બહુ ખુશ છે। અને વખત વરસાદ સારો છે, કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, એના લીધે ઘઉં છે, મકાઈ છે, ચણા, રાયડો, બટાકા દરેક વસ્તુની વાવેતર સારું થયું છે અને વાતાવરણ અનુકૂળતા હોવાથી માર્કેટ ઉપજ વધારે આવશે। રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી સિંચાઈ વિભાગમાં જાણ કરેલી, સિંચાઈ હાથમતી નદીનું, હાથમતી કેનાલમાં પાણીની સગવડો મળી હતી, જેથી કરીને 3500 હેક્ટર જમીનનો પાણીથી ફાયદો થશે। અત્યારે અમારે અહીંયા રવિ પાકમાં ઘઉં, ચણા, તમાકુ જેવા ખેતીને ફાયદો થશે। હાથમતી જળાશય યોજનામાં હાથમતી નહેરમાંથી હાલ ચોથું પાણ ચાલુ છે। કુલ 5 પાણનું આયોજન છે, જેમાં 100 ક્યુસેક એમ 500 ક્યુસેક 5 પાણ આપવાના છે, જેમાં 3 પાણ પતી ગયા છે। તારીખ 20/11/25થી પહેલું પાણ આપણે આપેલું છે, જેમાં કુલ 76 ગામ લાભાર્થી છે। આશરે 6000 હેક્ટર જેટલો પિયત વિસ્તાર છે અને હાલમાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, વરિયાળી, જીરું જેવા પાકને ફાયદો થશે।